સોનલ, હા કેટલી વાર છે ટિફિન બનાવવાની? હા બાબા લાવી. અરે મારે ઓફિસ જવાનું મોડું થાય છે. સંજય, કાલે પણ તમે ટિફિન પૂરું કર્યું નહોતું. આજે જમી લેજો, તમારું પસંદનું બનાવ્યું છે. લાગે છે આજે પણ ભીંડી મસાલાનું જ શાક બનાવ્યું છે. સારું, ચાલ હું જાઉં છું. બાય. બાય. લવ યુ. લવ યુ ટુ. અને હા, સાંજે વેલા જલ્દી આવતા રહેજો. ઓકે, ટેક કેર. બાય. હા આવી. ઓ નેહા, આટલી બધી પછી કેમ છે? બસ મજામાં છે. તને કેમ છે? આવો અંદર આવો. કેમ છે તું? બસ મજામાં છે. તું તો કેટલી જાડી થઈ ગઈ છે. હે ને બેસ. બીજું બહુ જ ધ્યાન રાખતા લાગે. મસ્ત. શું લેશ? ચા, કોફી, ઠંડુ? સોરી, તને તો કોફી બહુ ભાવે છે ને? તું ક્યાં ચા પીવે છે? લઈ આવ. અરે વાહ, તને આટલા વર્ષ પછી પણ યાદ છે કે મને કોફી બહુ પસંદ છે. યાદ હોય જ ને. કોફીની કોઈ દીવાની હોય તો એ છે નેહા. બેસ તો હું લઈ આવું. આલે તારી કોફી. થેન્ક યુ. નેહા, ખબર આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે કેવું વિચારતા નહીં કે આપણું જીવન સાથી કેવો મળશે, અને હવે જો આ દિવસો પણ બધા જતા રહ્યા. સાચી વાત છે. મેં પણ જીજુ વિશે ઘણું સાંભળ્યું છે. એ તને બહુ પ્રેમ કરે છે, બહુ જ સાચવે છે. આમની તો વાત જ ન કરાય. તું કે તારું કેવું ચાલે છે? અરે હા, અત્યારે તારું સરસ બર્થડે સેલિબ્રેશન કર્યું છે જીજુએ. તું તો મારાથી પણ નસીબદાર છો. સાચી વાત છે. નીરવ મને એવરી ટાઈમ કઈ ને કઈ ન્યૂ સરપ્રાઈઝીસ આપીને મારું દિલ જીતી લે છે. સંજયને પણ આવું જ છે. પણ હા, આ મહિનાની 13 તારીખ સંજયનો બર્થડે છે, અને હું વિચારું છું કે સંજયને કંઈક સરપ્રાઈઝ પાર્ટી આપું. નેહા, તું મારી હેલ્પ કરીશ? હા, કેમ નહીં? એ પણ કઈ પૂછવાની વાત છે. નીરવ પણ પાર્ટી ઓર્ગેનાઇઝર છે. તું એને જ વાત કર ને. કેમ તું ભૂલી પણ ગઈ? અરે યાર, સાચું કીધું. એક કામ કર, તું મને જીજુના નંબર સેન્ડ કર. હું એમના જોડે વાત કરી લઈશ, અને તું જીજુને ફોન કરીને કહી દેજે કે મારા ફ્રેન્ડનો ફોન આવશે. ઓકે? ઓકે, શ્યોર. હું તને હાલ જ નંબર સેન્ડ કરી આપું છું. તું નીરવ જોડે વાત કરી લેજે. તને કઈ રીતનું ડેકોરેશન જોઈએ છે બધું ડિસ્કસ કરી લેજે. ઓકે, થેન્ક યુ. ઓકે. સારું, ચાલ, મને લેટ થાય છે. હું નીકળું છું. રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. વાતમાં ક્યાં સમય નીકળી ગયો ખબર જ ન પડી. હમણાં સંજય પણ ઓફિસથી આવતા જશે. ચાલ, આવજે ફરી. ઓકે, શ્યોર. બાય. ઓકે, બાય. સંજય ખુશ થઈ જશે સરપ્રાઈઝ જોઈને. એમને મારા માટે ઘણું કર્યું છે, તો મને પણ મોકો મળ્યો છે એમને ખુશ કરવાનો. લાવો જલ્દી નીરવ જીજુને ફોન કરી દો, પછી રહી જશે. હેલો. હેલો. નીરવ જીજુ. યસ. હા, મને તમારા વાઈફે જ ફોન નંબર આપ્યો છે તમારો. હું એની ફ્રેન્ડ બોલું છું. હા, મારે હમણાં જ વાત થઈ નેહા સાથે. તમારે કઈ હિસાબથી બર્થડે પ્લાન કરવો છે તે મને કહી દો, હું બધું જ કરી આપીશ. હા, હું તમને પછી ફોન કરું. અરે, તમે આવી ગયા? હા, હું આવી ગયો. પણ તું મને જોઈને કેમ ગભરાય છે? અને આ ફોનમાં કોની સાથે વાત ચાલુ હતી, અને આમ અચાનક ફોન કાપી દીધો? નહીં, કઈ નહીં. તમે ફ્રેશ થઈ જાઓ, હું ચા બનાવું. ઓકે.
રાત્રે સંજય આવી ગયા તો હા પણ એમના સામે સોનલ, હા? તું સવારમાં કોની સાથે વાત કરી રહી છે? અરે સંજય પહેલાનું ફોન હતું ને. અરે તું કાલે રાત્રે પણ ફોન કરે છે અને અચાનક કાપી દે છે, અને અત્યારે સવારે પણ ફોન કરે છે અને અચાનક કાપી દે સંજય છે. મારી વાત તો સાંભળો. શું સાંભળું તારી વાત? હા, તું મારી પીઠ પાછળ કોઈ પરપુરુષ સાથે વાત કરતી લાગે છે. તમે કેવા શું માંગો છો? હું કોના સાથે વાત કરી રહી છું તો સાંભળો. હું તમારા જ બર્થડે પાર્ટી માટે મારી ફ્રેન્ડ નેહાના હસબન્ડ જોડે વાત કરતી હતી. અરે એના હસબન્ડ પાર્ટી ઓર્ગેનાઇઝર છે સંજય. હું તમને સરપ્રાઈઝ રાખવા માંગતી હતી, પણ તમે મારા ઉપર આવું શક કરશો મેં ક્યારે વિચાર્યું નહોતું. બસ હવે તું આ બહાના બનાવવાનું ચાલુ કરી દીધું, એમ જ ને? ઉભા રહો. હવે તું કોની સાથે વાત કરી રહી છે? હેલો નેહા, તું અને નીરવ જીજુ અત્યારે ઘરે આવો ને, થોડુંક કામ છે. હા હું તને કહું, તું આવો ઘરે. હવે તું મને કહેશે કે તું કોની સાથે વાતો કરી રહી છે? શાંતિ રાખો, હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અરે નેહા, જીજુ આવો. સારું થયું તો આવી ગઈ. અરે સોનલ, શું થયું? કેમ આમ અચાનક અમને બોલાવ્યા? બસ એમ જ. જીજુ જીજુ આવો. બેસો ને, હું જણાવું. બેસો. અને હા સંજય, તમે જાણવા માંગતા હતા ને હું કોના જોડે વાત કરું છું, તો આ રહ્યા નીરવ જીજુ. સંજય આ પાર્ટી ઓર્ગેનાઇઝર છે અને હું બર્થડે પ્લાનિંગ કરતી હતી તમારા માટે. નેહા, હવે તું જ સંજયને સમજાવ કે આપણે શું પ્લાનિંગ કર્યું હતું. તમારા બર્થડે ની સરપ્રાઈઝ ની વાત હતી. અને હા સંજય જીજુ, હું તો તમને બહુ સારા માણસ માનતી હતી, અને સોનલ પણ કહેતી હતી કે હું ખૂબ જ નસીબદાર છું કે મને સંજય જેવા પતિ મળ્યા છે, અને તમે સોનલ પર ખોટો શક કરો છો. એ બિચારી તો બધું તમારી ખુશી માટે જ કરતી હતી ને. મને માફ કરી દે સોનલ. ના સંજય, એવું ના બોલો. મારાથી ભૂલ થઈ ગઈ છે. હું તારી આટલી નાની વાતોમાં વિશ્વાસ ના કરી શક્યો. સંજય, તમે મને ખોવા નહીં માંગતા હતા એટલે તમે મારા ઉપર શક કર્યો, પણ મને આજે એક વાતની સમજણ થઈ ગઈ છે. આપણા બે વચ્ચે પ્રેમ તો ઘણોય હતો, પણ આ વિશ્વાસની ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ હતી. સાચું કહી દે, આપના સંબંધો એટલા મજબૂત થયા કે જે ક્યારેય નહીં તૂટે. તમારા લોકોનું કહેતું હોય તો એમ પણ રાત થઈ ગઈ છે અને અમે લોકો પણ આવી ગયા છીએ, તો પછી પાર્ટી થઈ જાય. હા, આ વાત સાચી છે. આપણા સંબંધમાં પ્રેમ તો ઘણો હતો, પણ વિશ્વાસની આ નાની એક કડીની થોડી કાચી પડતી હતી. એ સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ, એટલે પાર્ટી તો મળશે જ. કેમ નહીં? તો ફિર હો જાય.